પ્રાર્થના સંદેશ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। નડિયાદમાં આવતીકાલે સતત 7મી વખત યોજાશે આઈપીએલ ફેન પાર્ક્સ। પીપલગ રોડ પરના રાધે ફાર્મ ગ્રાઉન્ડ ખાતે 32x18 ફૂટના વિશાળ પડદા પર જોવા મળશે મેચોનો રોમાંચ। 7000થી વધુ ક્ષમતા ધરાવતું ગ્રાઉન્ડ હાયર કરાયું। હાલમાં દેશભરમાં આઈપીએલ ક્રિકેટ મેચનો ફીવર છવ્યો છે, ત્યારે ખેડા જિલ્લાના વડામથક નડિયાદમાં આવતીકાલે એટલે કે 12 અને 13 એપ્રિલના રોજ આઈપીએલ ફેન પાર્ક્સ યોજાવા જઈ રહ્યો છે। નડિયાદમાં સતત 7મી વખત આયોજન ખેડા જિલ્લા ક્રિકેટ એસોસિએશન દ્વારા અને બીસીસીઆઈના સંયુક્ત ઉપક્રમે યોજાવા જઈ રહ્યું છે। આઈપીએલની મેચમાં અલગ અલગ ટીમને સપોર્ટ કરતા ક્રિકેટ ચાહકો હોય છે। 12મી એપ્રિલના રોજ લખનઉ સુપર અને ગુજરાત ટાઇટન્સ, સનરાઇઝ હૈદરાબાદ અને પંજાબ કિંગ વચ્ચે મુકાબલો થશે। આ ઉપરાંત 13મી એપ્રિલના રોજ રાજસ્થાન રોયલ્સ અને રોયલ ચેલેન્જર બેંગ્લોર, દિલ્હી કેપિટલ અને મુંબઈ ઇન્ડિયન્સ મળી કુલ 8 ટીમો મેચ રમશે, જેની લાઈવ મેચો આ ફેન પાર્કમાં મોટા પડદા પર દેખાડવામાં આવશે। શહેરના પીપલગ રોડ પરના રાધે ફાર્મ ગ્રાઉન્ડ ખાતે 32x18 ફૂટના સ્ક્રીન પર આ મેચનું લાઈવ પ્રસારણ થનાર છે। આ ઉપરાંત આ ફન પાર્કમાં સિટિંગ વ્યવસ્થાની સાથે સાથે ખાણીપીણીના સ્ટોલ, ટેટુના સ્ટોલ, બાળકો માટે રમતગમતના ઝોન, સેલ્ફી પોઈન્ટ વગેરે હશે। પ્રવેશ નિઃશુલ્ક છે। રિપોર્ટર પ્રતિક ભટ્ટ, नडियाद। आईपीएल के मैचेस का आयोजन होता है और बीसीसीआई का यही प्रयास है कि ऐसे शहरों में जहाँ स्टेडियम फैसिलिटी अभी फिलहाल नहीं है और जहाँ क्रिकेट बहुत फॉलो होता है, जहाँ से बहुत बड़े उभरते क्रिकेटर्स आते हैं, जैसे अपने शहर से अक्सर बहुत अच्छा कर रहे हैं देश के लिए, तो वो अगर स्टेडियम जाके मैच का आनंद नहीं ले जा पाते तो उनके शहर में, उनके घर में एक स्टेडियम जैसा माहौल ला के वो उनको देने का ये प्रयास है। પહેલાં તો નડિયાદના ક્રિકેટ રસિકોને જણાવતા મને આનંદ થાય છે કે શનિ રવિ એટલે કાલે અને પરમ દિવસે રાધે ફાર્મ પેટલાદ રોડ ઉપર ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે। ગુજરાતમાં એક જ જગ્યાએ થવા જઈ રહ્યું છે, નડિયાદમાં, અને આખા દેશમાં 5 જુદા જુદા રાજ્યોમાં ફેન પાર્કનું આયોજન થવા જઈ રહ્યું છે। ફેન પાર્કમાં ખૂબ જ સારી વ્યવસ્થા હોય છે, લોકોને બેસવાની સારી વ્યવસ્થા હોય છે, મોટો સ્ક્રીન હોય છે, ડીજે હોય છે, ખાણીપીણીના સ્ટોલ હોય છે, નાના બાળકોને રમતગમતના સ્ટોલ હોય છે, મોટાને પણ આનંદ આવે એવા સ્ટોલ હોય છે, ટેટુ સેન્ટર હોય છે। એટલે ખૂબ સારી એક ગ્રાઉન્ડમાંથી મેચ જોઈ રહ્યા હો તેવો એક ફીલ આવે છે, તમને એક એવો આભાસ થાય છે કે ગ્રાઉન્ડમાં બેસીને મેચ જોઈ રહ્યા છો। વત્તા ગરમીની સિઝન છે એટલે આ વખત દરેકને પાણી નિઃશુલ્ક મળે તેની બીસીસીઆઈ દ્વારા વ્યવસ્થા કરવામાં આવી છે કે દરેક જણને પાણી ફ્રી મળે। બીસીસીઆઈ તરફથી અમિતભાઈ અહીંયા આગળ હાજર રહેશે 2 દિવસ, તેઓએ ખૂબ સરસ બધી વ્યવસ્થા કરી છે અને હજુ પણ જે કંઈ વ્યવસ્થા જરૂર પડશે તે તેઓ કરશે। ફેન પાર્કમાં ખાસ કહું તો કુટુંબ સાથે લોકો ખૂબ એની મજા માણતા હોય છે અને આ વખત પણ ટોટલ 4 મેચ એટલે 8 ટીમોનું લાઈવ ટેલિકાસ્ટ થવાનું છે। એના ફેન પાર્કની નડિયાદ અને નડિયાદની આજુબાજુની ક્રિકેટ રસિક જનતા માણે તેવી હું આશા રાખું છું। ક્ષમતા છે લગભગ 7 થી 8 હજાર લોકો એક સાથે ફેન પાર્કમાં બેસી શકશે। દર વખત આપણે ક્રિકેટના ગ્રાઉન્ડ પર કરીએ છીએ ત્યારે 5-1 હજારની ક્ષમતા હોય છે, પણ રાધે ફાર્મ પર આ વખત જરા મોટું બનાવ્યું છે અને 8-1 હજાર લોકો એક સાથે બેસી શકશે તેટલી ક્ષમતા છે। મનીષભાઈ, રાજ્યમાં એક જ સ્થળે આયોજન કર્યું છે, તો જે સમાચારો વાનેર જશે પછી આસપાસના જિલ્લાના વધારે નાગરિકો આવી જાય છે તો શું વ્યવસ્થા? ના, આસપાસના લોકો આવે જ છે, પણ એક વસ્તુ સારું છે કે ફ્લોટિંગ પબ્લિક, એટલે એવું નથી કે 2 મેચો એક જણ આયા એ બેસી જ રહે છે। ઘણા બધા કુટુંબ સાથે આવતા હોય તો અડધો કલાક બેસતા હોય, જાય, બીજા કોઈ આવે, એટલે એવી ફ્લોટિંગ પબ્લિક તો 25 થી 30 હજાર થાય છે મેચમાં, એટલે વ્યવસ્થા જળવાઈ જાય છે। પરંતુ ઘણી વખત એવું થયું છે, એક વખત આપણે ફાઇનલ હતી ફેન પાર્કની ત્યારે વ્યવસ્થા જાળવવામાં અઘરું પડ્યું હતું, પરંતુ લોકોનો ખૂબ સારો સાથ સહકાર મળે છે એટલે વ્યવસ્થા જળવાય છે। કેટલી મેચો નિહાળી શકશે ને કેટલામી વખત આયોજન? આ સળિંગ આપણું 7મી વખત આયોજન છે। કોવિડમાં 2 વખત ફેન પાર્ક નહોતો થયો એટલે તે વખત આયોજન નહોતું થઈ શક્યું। આપણું 7મી વખત આયોજન છે। ડૉક્ટર અહીં હાજર રહેશે, પોલીસ અહીં આગળ હાજર રહેશે અને કોઈ એવી ઘટના ના બને તેના માટે સીસીટીવી કેમેરાઓ પણ લગાડવામાં આવ્યા છે। પ્રાર્થના સંદેશ ન્યૂઝની તમામ લેટેસ્ટ અપડેટ્સ માટે ચેનલને હમણાં જ લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરો।